Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikalp Portal mobile application and Samvidhan Publications. સંવિધાન કરિયર એકેડમી નામે શરૂ કરેલા આ નવા યુટ્યુબ પ્લેટફોર્મ પર આજથી આપણે ભારતના બંધારણ વિશે એક સ્પેશિયલ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. ભારતના બંધારણની એવી વાતો કે જે અલગ હોય, નવી હોય અને ખાસ પરીક્ષા માટે જરૂરી હોય એની ચર્ચા અહીં આગળ આપણે અલગ અલગ વિડીયો સેશન્સમાં કરવા જઈ રહ્યા છીએ. આ પ્લેટફોર્મનો હેતુ જ એ છે કે તમામ ભરતી પરીક્ષાઓ માટે એકદમ સચોટ, વિશ્વસનીય અને પ્રમાણભૂત માહિતી આપને પૂરી પાડીએ. જ્યારે પણ આવી માહિતી, આવી ચર્ચાઓને પસંદ કરવી હોય તો એ માટે પહેલા ભૂતકાળમાં દ્રષ્ટિપાત કરવો પડે, જૂના પ્રશ્નપત્રો વિશે વિચારવું પડે. અંધાધૂંધ તૈયારી ન થાય, તૈયારીની રણનીતિ નક્કી કરવા માટે ભૂતકાળમાં પરીક્ષાઓમાં કેવા સવાલો પૂછાઈ ગયા છે એનો આધાર આપણે લેવો પડે. એ સિવાય આપણે ન સમજી શકીએ કે આવનારી પરીક્ષાઓમાં સવાલો કેવા પૂછાશે, એની પેટર્ન કેવી હશે, એનો ટ્રેન્ડ કેવો હશે. તો આજે હમણાં જ લેવાયેલી એક પરીક્ષા, જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા, એનો આધાર બનાવીને આજે ભારતના બંધારણના એક મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજે 10 ફેબ્રુઆરી 2024ના દિવસે આપણી હાલની 17મી લોકસભાની છેલ્લી બેઠક મળી. હવે નહીં મળે, એનું વિસર્જન થઈ જશે. પછી લોકસભાની ચૂંટણીઓ થશે અને પછી આપણને નવી 18મી લોકસભા મળશે. જીપીએસસીની પરીક્ષામાં સવાલ આપણને પૂછાયેલો હતો કે હાલની લોકસભા એ કેટલામી લોકસભા છે. સાચું કહું તો જીપીએસસીમાં આવો પ્રશ્ન પૂછાય એ અપેક્ષિત નથી. બહુ સામાન્ય સવાલ છે. વર્ગ 3ની પરીક્ષાઓમાં આવા સવાલો વધુ પૂછાતા હોય, પણ પૂછાયો છે તો આપણે ધ્યાને લઈએ અને એના આધારે સમજીએ કે ભવિષ્યમાં વર્ગ 3ની પરીક્ષાઓમાં આવો સવાલ પૂછાય અથવા તો એના જેવા બીજા સવાલ પૂછાય તે માટેની તૈયારી આપણે કેવી રીતે કરીએ, એની જ આ સ્પેશિયલ સિરીઝ છે. અત્યારે એના ઉપર જ હું કામ કરી રહ્યો છું. તો આના આધારે આપણે સમજવું રહ્યું કે આપણને લોકસભાઓ વિશેના સવાલ પૂછાઈ શકે. ભૂતકાળમાં કઈ કઈ લોકસભાઓ થઈ ગઈ, એમના કાર્યકાળ શું હતા, આ વિશેના સવાલ આપણને પૂછાઈ શકે. અને એટલે આજના વિડીયો સેશનની અંદર અત્યાર સુધીમાં આપણા દેશમાં જે કોઈ પણ લોકસભાઓ આવી એ લોકસભાઓ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ક્યારે કઈ લોકસભા આવી, કઈ લોકસભાનો કેટલો સમયગાળો હતો, એનો કાર્યકાળ કેટલો હતો, અને ઉપરાંત એ લોકસભા વખતે આપણા દેશના પ્રધાનમંત્રી કોણ હતા, ખૂબ જરૂરી છે. આ બધી માહિતીઓ આપણે એકઠી કરીશું કે જેથી ભવિષ્યમાં જો આપણને લોકસભા કઈ એ વિશે સવાલ પૂછાય, એના સમયગાળા વિશે સવાલ પૂછાય કે એથી એ વિશેષ પ્રધાનમંત્રીઓના કાર્યકાળ વિશે આપણને સવાલ પૂછાય તો આપણે એને હલ કરી શકીએ. વર્ગ 3 સુધીની પરીક્ષાઓ માટે આ જરૂરી કન્ટેન્ટ છે. અને સાથે જો આપ યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષાઓમાં ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન હિસ્ટ્રી, ઇન્ડિયન ઇકોનોમી જેવા વિષયોને વધારે ઊંડાણમાં સમજવા માંગો છો તો એના માટેની સામગ્રી પણ આ વિડીયો સેશનમાં રહેલી છે. તો કરીએ શરૂઆત અત્યાર સુધી થઈ ગયેલી લોકસભાઓ વિશે સમજવાની. લોકસભા આઝાદ ભારતની સૌથી પહેલી લોકસભાનું ગઠન થયું હતું 1952ના વર્ષમાં. કેમ 1952માં? દેશ તો આઝાદ થઈ ગયો તો 1947માં જ. તો 1947માં જ લોકસભા બની જવી જોઈએ? ન બને. કારણ લોકસભા, સંસદ, આનું ગઠન થાય દેશના બંધારણની જોગવાઈઓ હેઠળ. વાત એ અલગ છે કે એ વખતે આપણે કામચલાઉ સંસદ પણ તૈયાર કરી દીધી હતી, પણ હજુ સુધી આપણું બંધારણ અમલમાં નહોતું આવ્યું. 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવે છે અને એની જોગવાઈઓ હેઠળ આપણે 1951-52માં પહેલી લોકસભા માટેની ચૂંટણીઓ કરીએ છીએ અને 1952ના વર્ષમાં આપણી પહેલી લોકસભાનું ગઠન થાય છે. બંધારણની અંદર લોકસભાનો કાર્યકાળ નક્કી કરાયેલો છે 5 વર્ષ અને તેથી પહેલી લોકસભા 1952 થી લઈને 1957 સુધી અસ્તિત્વમાં રહી, એણે કામ કર્યું. આની અંદર કોંગ્રેસ પક્ષની બહુમતી સ્થપાયેલી હતી. કોંગ્રેસ પક્ષના એક નેતા શ્રી જવાહરલાલ નહેરુજી એ દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થાય છે. આઝાદ ભારતના પહેલા પ્રધાનમંત્રી નહેરુજી પહેલી લોકસભા વખતે. પહેલી લોકસભા બાદ બીજી લોકસભાનું ગઠન થયું 1957ના વર્ષમાં અને એણે પણ પોતાના 5 વર્ષ પૂર્ણ કર્યા. એટલે કે 1962 સુધી એ લંબાઈ.
આ વખતે પણ નહેરુજી જ આપણા પ્રધાનમંત્રી હતા. ત્રીજી લોકસભાનું ગઠન થાય છે 1962ના વર્ષમાં, કે જેણે પણ પોતાના 5 વર્ષ પૂર્ણ કર્યા, એટલે કે 1967 સુધી એનો કાર્યકાળ લંબાયો. પણ વિશેષ બાબત એ રહી કે આ ત્રીજી લોકસભા વખતે ભારતના કુલ 3 પ્રધાનમંત્રી મળ્યા, એક પછી એક 3 પ્રધાનમંત્રી મળ્યા. જ્યારે એનું ગઠન થયું ત્યારે નહેરુજી પ્રધાનમંત્રી હતા જ, પણ 1964ના વર્ષમાં જવાહરલાલ નહેરુજીનું નિધન થઈ જાય છે. એમના નિધન બાદ લાલ બહાદુર શાસ્ત્રીજીને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. શાસ્ત્રીજીનું દેહાંત થઈ ગયું 1966ના વર્ષમાં, અને એમના દેહાંત બાદ ઇન્દિરા ગાંધીજીને દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આમ કુલ 3 પ્રધાનમંત્રીઓ આપણે મેળવ્યા ત્રીજી લોકસભા દરમિયાન. સાથે એ વિગત પણ નોંધીએ કે આ ત્રીજી લોકસભા દરમિયાન આપણને કાર્યકારી પ્રધાનમંત્રી પણ મળ્યા છે, ગુલઝારીલાલ નંદાજી, અને એ પણ 2 વખત. નહેરુજીના નિધન બાદ ગુલઝારીલાલ નંદાજીને કામચલાઉ ધોરણે પ્રધાનમંત્રીનો હોદ્દો સોંપાયો હતો, તો શાસ્ત્રીજીના નિધન બાદ પણ આ જ ગુલઝારીલાલ નંદાજીને કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો આમ ત્રીજી લોકસભા એ રસપ્રદ બની જાય. હવે આવે છે ચોથી લોકસભા 1967ના વર્ષમાં. 1967ના વર્ષમાં જો આ લોકસભાનું ગઠન થાય તો 5 વર્ષ પ્રમાણે એ પૂર્ણ થવી જોઈએ 1972માં, પણ એવું થતું નથી. 72ની જગ્યાએ 71માં જ એ પૂરી થઈ જાય છે. આપને થશે કે કેવી રીતે? તો ભારતના બંધારણની અંદર લોકસભાનો સામાન્ય કાર્યકાળ નક્કી કરાયેલો છે 5 વર્ષ, પણ ભારતના રાષ્ટ્રપતિને સત્તા છે કે તેઓ પ્રધાનમંત્રીની ભલામણથી 5 વર્ષ પહેલા તેનું વિસર્જન કરી શકે. ચોથી લોકસભા એ પહેલી લોકસભા હતી કે જેનું 5 વર્ષ પહેલા વિસર્જન કરી દેવાયું 1971માં, એટલે કે 4 વર્ષે. આમાં એક્ઝેક્ટલી 4 વર્ષ એવું ન હોય, મહિનાઓ પ્રમાણે જોવા જઈએ તો વત્તા ઓછી હોઈ શકે, પણ રફલી આપણે સમજીએ છીએ. આપણને મહિનાઓ અહીં આગળ યાદ રાખવા જરૂરી નથી. તો અહીં આગળ ચોથી લોકસભાનું વિસર્જન 5 વર્ષ પહેલા જ કરી દેવાયું હતું, અને એટલે જ 1971માં સમાપ્ત થઈ જાય છે. ચોથી લોકસભા વખતે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજી. નવી લોકસભાનું ગઠન થયું, 5મી લોકસભા 1971ના વર્ષમાં. જેણે કામ કરવાનું હોય 1976 સુધી, જો 5 વર્ષ પ્રમાણે આપણે ગણીએ તો. પણ થાય છે શું? એ ચાલુ રહે છે છેક 1977ના વર્ષ સુધી. હવે થશે કે આ કઈ રીતે? તો 5મી લોકસભા દરમિયાન ઇન્દિરા ગાંધીજી જ પ્રધાનમંત્રી હતા, પણ આ સમયગાળા દરમિયાન 1975ના વર્ષમાં આપણા દેશમાં એમણે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરાવડાવી, જે ખૂબ વિવાદાસ્પદ રહી. 1975ના વર્ષમાં ભારતના બંધારણના અનુચ્છેદ 352ની શક્તિનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરે છે. હવે જોગવાઈ એવી છે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય ને, ત્યારે લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓ એમના કાર્યકાળ લંબાવી શકાય, એક વખતે 1 વર્ષ માટે લંબાવી શકાય. તો એ જ જોગવાઈ પ્રમાણે 5મી લોકસભાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો, જે 76માં પૂર્ણ થઈ જાત એ આના કારણે 77માં પૂર્ણ થાય છે. કુલ 2 વખત એને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, પણ બીજું જે 1 વર્ષનું એક્સટેન્શન હતું એને વહેલું પૂરું કરી દેવામાં આવ્યું હતું. તો આમ 1977 સુધી 5મી લોકસભા રહી, અને હવે એનું વિસર્જન કરાવીને નવી લોકસભા માટેની ચૂંટણી થઈ. 6ઠી લોકસભા બની 1977માં. આની સાથે પહેલી વખત આપણા દેશમાં બિન કોંગ્રેસી સરકાર રચાઈ, જનતા પક્ષની સરકાર રચાઈ. આપણા ગુજરાતી મોરારજી દેસાઈજી દેશના વડાપ્રધાન બન્યા. પણ આ 6ઠી લોકસભા લાંબુ ન ટકી. 1979 સુધીમાં એ સમેટાઈ ગઈ, અને આ દરમિયાનમાં આપણે કુલ 2 પ્રધાનમંત્રીઓ જોયા. પહેલા તો મોરારજી દેસાઈજી, અને પછી જેમને હવે ભારત સરકાર ભારત રત્નનો એવોર્ડ આપવા જઈ રહી છે એ ચૌધરી ચરણસિંહજી. આમ 6ઠી લોકસભા દરમિયાન આપણને 2 પ્રધાનમંત્રી મળે છે. પાછા ઇલેક્શન્સ થયા. 7મી લોકસભાનું ગઠન થયું. 1980માં એણે કામ કરવું શરૂ કર્યું. જાન્યુઆરી 1980. આમ યાદ રાખવું જરૂરી નથી, મેં કહ્યું એમ મહિના પ્રમાણે, પણ અહીંયા આગળ એક રેફરન્સ છે એટલા માટે મેં તમને મહિના સાથે કહ્યું. તો 1980માં એનો કાર્યકાળ શરૂ થાય છે, તે 1984 સુધી લંબાય છે.
જાન્યુઆરી 1980 થી લઈને ડિસેમ્બર 1984, બરાબર છે? તો આપ ગણશો તો એક્ઝેક્ટલી 5 વર્ષથી થોડો ઓછો સમય થશે. પાછી કોંગ્રેસ પક્ષને બહુમતી પ્રાપ્ત થઈ અને એટલે જ્યારે આ લોકસભાનું ગઠન થયું ત્યારે ઇન્દિરા ગાંધીજી દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થાય છે. પણ પછીથી 1984ના વર્ષમાં ઇન્દિરા ગાંધીજીની હત્યા થઈ જાય છે અને એમની હત્યા બાદ એમના જ દીકરા રાજીવ ગાંધીજીને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તો 7મી લોકસભા દરમિયાન પણ આપણને કુલ 2 પ્રધાનમંત્રી મળે છે. નવી લોકસભા બની, 8મી લોકસભા, રાજીવ ગાંધીજી જ પ્રધાનમંત્રી છે. અને આપ જોશો કે ડિસેમ્બર 1984 થી તે ડિસેમ્બર 1989 સુધી એ 8મી લોકસભા કામ કરે છે. અને થ્રુઆઉટ ધ પીરિયડ આપ જોશો કે રાજીવ ગાંધીજી જ આપણા પ્રધાનમંત્રી તરીકે રહે છે. ત્યારબાદ આપણી પાસે આવે છે 9મી લોકસભા. અને હવે એક પોલિટિકલ ઇન્સ્ટેબિલિટીના માહોલ તરફ આપણે જઈ રહ્યા હતા, રાજનૈતિક અસ્થિરતાના માહોલ તરફ આપણે જઈ રહ્યા હતા. 1989માં એ શરૂ થઈ, તે 1991 સુધી ચાલુ રહી. જૂન 1991 પહેલા એનું વિસર્જન થઈ ગયું હતું અને પછી નવી લોકસભા જૂન 1991માં આવી જાય છે, 10મી લોકસભા. આ જે 9મી લોકસભા હતી એ દરમિયાન આપણને કુલ 2 પ્રધાનમંત્રી મળ્યા. પહેલા તો વીપી સિંહજી, વિશ્વનાથ પ્રતાપ સિંહજી, અને એ ઉપરાંત વધુ એક વ્યક્તિ કે જેનું નામ છે ચંદ્રશેખર, શ્રી ચંદ્રશેખરજી, એ પણ આ દરમિયાન પ્રધાનમંત્રી બને છે. પહેલા વીપી સિંહજી અને પછી ચંદ્રશેખરજી. તો 9મી લોકસભા દરમિયાન પણ આપણને કુલ 2 પ્રધાનમંત્રી મળ્યા. 10મી લોકસભાનું ગઠન થયું 1991માં. એણે પોતાના 5 વર્ષ પૂર્ણ કર્યા. આ વખતે કોંગ્રેસ પક્ષની સરકાર હતી અને પીવી નરસિંહ રાવજી, વધુ એક વ્યક્તિ કે જેમને ભારત રત્નનો એવોર્ડ મળવા જઈ રહ્યો છે. તો પીવી નરસિંહ રાવજી એ આ 10મી લોકસભા વખતે આપણા પ્રધાનમંત્રી હતા. ત્યારબાદ 11મી લોકસભા. (1996) થી લઈને 1998 સુધીનો સમયગાળો. ધરખમ ફેરફારો આવ્યા આ દરમિયાન કે જેમાં પહેલા અટલ બિહારી વાજપેયીજી અમુક દિવસો માટે, અમુક મહિના પર નહીં, અમુક દિવસો માટે આપણે પ્રધાનમંત્રી બન્યા. એમના પછી એચડી દેવેગૌડાજી આપણા પ્રધાનમંત્રી બન્યા અને એમના પછી આઈ.કે. ગુજરાલજી, ઇન્દર કુમાર ગુજરાલજી એ આપણા પ્રધાનમંત્રી બને છે. તો 11મી લોકસભા દરમિયાન તમને કુલ 3 પ્રધાનમંત્રી જોવા મળશે. 1998માં બની 12મી લોકસભા. ખૂબ ઓછો સમયગાળો છે આનો, માંડ 1.25 વર્ષ. અને આ વખતે અટલ બિહારી વાજપેયીજી જ આપણા પ્રધાનમંત્રી હતા. ત્યારબાદ બની 13મી લોકસભા 1999 થી લઈને 2004. અને આ વખતે પણ એનડીએની સરકાર હતી, નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની સરકાર હતી. અટલ બિહારી વાજપેયીજી આપણા પ્રધાનમંત્રી હતા. પછી આવે છે 14મી લોકસભા, જેમાં યુપીએની સરકાર બને છે. ડોક્ટર મનમોહનસિંહજી આપણા પ્રધાનમંત્રી બને છે. 2004 થી લઈને 2009 સુધીનો એનો સમયગાળો હતો. પછી બને છે 15મી લોકસભા, જેનો સમયગાળો છે 2009 થી લઈને 2014 સુધીનો, કે જ્યારે યુપીએ 2 ની સરકાર હતી અને ડોક્ટર મનમોહનસિંહજી જ પ્રધાનમંત્રી હતા. આ તો આપ જાણતા જ હશો અને હવે પછીનું તો સાવ જાણતા હશો. 16મી લોકસભા 2014 થી લઈને 2019 સુધી. 17મી લોકસભા 2019 થી લઈને 2024 સુધી. અને જોઈએ હવે કે 18મી લોકસભા બન્યા પછી ક્યાં સુધી રહે છે અને એ દરમિયાનમાં કેવા કેવા બદલાવો આવે છે. That's it. તો આ એક પ્રયત્ન હતો તમને એ માહિતી પૂરી પાડવાનો કે લોકસભાઓને કેવી રીતે સમજવી, અને સમજ્યા વગર તમે યાદ ન રાખી શકો. તમે એવું વિચારો કે મને બધી લોકસભાઓ સીધી જ યાદ રહી જાય, તો એ ન બને. જો કે આની સાથે બીજા ઘણા બધા રાજનૈતિક બદલાવોને જો આપણે જાણીએ તો હજુ વધારે એની ચર્ચાઓ આપણે કરી શકીએ. પણ જે આવનારી વર્ગ 3ની પરીક્ષાઓ છે એના માટે આ મોર દેન સફિશિયન્ટ છે. હા, તમે ઇન્ડિયન પોલિટી કે ઇન્ડિયન ઇકોનોમીને 5 યર પ્લાન્સ, પંચવર્ષીય યોજનાઓ વગેરેને વધારે ડેપ્થમાં સમજવા માંગતા હો ત્યારે આ દરેકને હજુ વધારે ઊંડાણમાં જઈને આપણે સમજવી પડે. પણ અત્યારે વર્ગ 3ની પરીક્ષાઓ જે આવનારી હોય એના માટે ધીસ ઇઝ મોર દેન સફિશિયન્ટ. તો આશા રાખું કે આપને આ રીતે લોકસભાઓ યાદ રહી હશે. જો સમજાયું હોય તો પહેલા હવે એક
કાગળ અને પેન લઈને પ્રયત્ન કરજો, તમારી રીતે જેમ મેં સમજાવ્યું છે એમ તમારી રીતે યાદ કરીને એને લખવાનું. જેટલું લખશો એટલું વધારે યાદ રહેશે. તો લોકસભાનો નંબર લખતા જવાનું, એના વર્ષો નોંધતા જવાનું, સામે પ્રધાનમંત્રીનું નામ લખતા જવાનું. આમ કરતા જશો તો હું માનું છું કે 2-3 કલાકની અંદર જો એક્સરસાઇઝ આપની સારી રીતે થશે તો આપને બહુ સરળતાથી આ બધું યાદ રહી જશે, એવો મને પૂરો વિશ્વાસ છે. દેટ્સ ઓલ. તો આ સેશન અહીંયા આગળ અટકાવીએ છીએ. આવનારા સેશનમાં આવા જ કોઈ અગત્યના મુદ્દા સાથે પાછા એક નવી વાત સાથે મળીશું. આભાર. નમસ્તે.